તો આજનો વ્લોગ છે આપણો દીવનો. પડી જા. તો અમે પહોંચી ગયા છીએ દીવમાં અને કાલના ગરબા બહુ જબરજસ્ત રહ્યા અને બહુ ઉનામાં મજા કરી અને હવે પછી અમે અત્યારે પહોંચી ગયા છીએ હાલ દીવ અને બસ હવે અહીંયાથી હોટેલેથી ચેકઆઉટ કરીએ એ પેલા નાઈને મસ્ત ફ્રેશ થઈ જાય, કપડાં બપડા ચેન્જ કરી લઈએ અને પછી જઈએ આપણે દીવ. તો આજનો વ્લોગ છે આપણો દીવનો. મેં તો વહેલા જાગીને નાહી લીધું હતું, પણ દેવરાત્રે લેટ નાઇટ સુધી વ્લોગ એડિટ કરતા હતા ગઈકાલનો, એટલે એમને જાગવામાં લેટ થઈ ગયું હતું. તો હવે એ નાહી લે અને પછી ગઈકાલના ગરબા તો ભક્કમ થઈ ગયા છે, પણ હવે આજે દીવમાં મજા કરીએ. હું થઈ ગયો છું રેડી, આરતી પણ થઈ ગઈ હતી રેડી. તો હવે અમે લોકો જઈએ છીએ દીવ તરફ અને દીવમાં થોડું ફરી લઈએ, નીકળીએ છીએ દીવ. તો હું શૂઝમાંથી ચપ્પલમાં આવી ગયો છું કેમ કે આવું પડે એમાં શૂઝ અહીંયા અમે પહોંચી ગયા છે દીવ બીચ પર અને એમાં એવું સોક્સને બધું કાઢી લો કેમ કે બધું ત્યાં ભીનું થઈ જાય એના કરતાં પછી આનંદ નો આવે છું ભીના પગે એટલે બસ નહીં ભાઈ. તો બસ અહીંયા ફોટોશૂટને કરી લીધું હતું અને એક આંટી અને અંકલ અહીંયા ઓળખી ગયા હતા અમને લોકોને અને એ લોકોએ ફોટો પડાવ્યો અને બહુ મળીને અમને બી આનંદ થયો, એમને એ લોકોને બી આનંદ થયો. ફોટો અમે પાડી લીધો છે અને અમારું પણ ફોટો સેશનનું બધું શૂટ થઈ ગયું છે. તો હવે અમે લોકો નાસ્તો કરી લઈએ. હેલો. યસ. શું કરી રહ્યા છો ઓર્ડર? મેગી, મોમોઝ અને મારું ફેવરેટ વફલ. વાહ, આવી ગયા છીએ અમે નાસ્તો કરવા માટે ગ્રીન ચીલી ફાસ્ટ ફૂડમાં. હું તો કાંઈ પણ થોડું ખાઈ લઈશ લાઈટ મેગી ને એવું બધું. ફ્રેન્કી એવું નહીં, એવું બધું નહીં. મેગી કંઈક લાઈટ ખાઈ લઈશું. ઓકે બસ એક્સક્યુઝ મી. આવી ગયા છે, નાસ્તો કરી લઈએ. થઈ ગયા છે અમારા મોમોઝ, મેગી, અમારું રેગ્યુલર દેવ. બસ આપણે કરીએ છીએ એડિટિંગ, આપણું કામ. અમે મસ્ત ફરી લીધું છે, નાસ્તો પણ કરી લીધો છે અને છેલ્લે પાણીપુરી પણ ખાઈ લીધી અને હવે અમે જઈ રહ્યા છીએ પાછા ઘરે.
તો ફરી વાર મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય.